જોહાર સાથીઓ, આ બંને વિડીયો પહેલા તમે જોઈ લો। જોઈ લીધો આ બંને ડાન્સ, તમે બંને છોકરીઓના ડાન્સ તમે જોઈ લો। આ કોઈ પણ સમાજ, કોઈ પણ પ્રસંગને અનુરૂપ ડાન્સ નથી। આને છીછોરાપણું કહેવાય, આને નગ્ન ડાન્સ કહેવાય। આવો ડાન્સ કોઈ પણ સાખી નહીં લે। તમારી ભણવાની ઉંમર છે, તમે નાની ઉંમરના છો, ભણો, પોતાના મા બાપનું નામ રોશન કરો। નહીં કે અત્યારે તમારે આવા ડાન્સ કરવા જોઈએ। અત્યારે નહીં, કોઈ પણ સમયમાં આવા ડાન્સ કોઈ પણ જગ્યા પર સાખી લેવામાં આવશે નહીં। જય જોહાર, જય આદિવાસી મહા તરફથી બધા ભાઈનું હું આવી ગયો છું। બસમાં વાત કયા પ્રકારની વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો આજ તક દેખતા રહેજો। અગાડી તમે વિડીયો દેખ્યો કઈ પ્રકારનો વિડીયો જે આપણા આદિવાસી સમાજની અંદર જે બહેનો આવી રીતે ડાન્સ કરતી હોય તો એને કાયદેસર કંઈક સબક શીખવો એને। અને તમે બધા નાસો છે જે આપણા આદિવાસી સમાજની અંદર જે પહેલી આપણા આદિવાસી સમાજની અંદર કેવી રીતે નાચતેલા, જે ઢોલ માંદર સારા કેવી રીતે રમતેલા, તો એવી રીતે રમો। ડીજે આવી છે તો ડીજેની પ્રમાણે એવી રીતે નાચો તમે। આ કઈ રીતની નાચવાની આવી સારો લાગે છે તમે, અને આ બહેનોને જરીક સુધારો મારા ભાઈઓ। જે આપણા આદિવાસી ભાઈઓ નાચે તો એને તમે ગલત બોલો। જે આપણા આદિવાસી સમાજની જે બહેનો નાચે છે લગ્ન પ્રસંગમાં, તો એને પણ કંઈક સારી રીતે નાચવાની પ્રયાસ કરો અને કોશિશ કરો, એવી રીતના કરો। અને આવો ગલત નાચો મતી। કોઈ લગ્ન પ્રસંગમાં આવો ગલત નાચવાને તો કોઈની હેલી નથી, પરમિશન નથી। તો તમે બી જાણો મારા ભાઈઓ। અને આ વિડીયો 5 જણાને શેર કરજો। આવનારા સમયમાં 50,000 જણા આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિ સમજી શકે। અને આ વિડીયો જરૂરથી જરૂર મારા ભાઈઓ શેર કરજો। જય જોહાર, જય આદિવાસી મહા તરફથી જય જોહાર।